અરે ભક્તરાજ, પૃથ્વી લોકથી અહીંયા સુધી આવવાનું તમારું કારણ? હરે મારા નાથ, જાણો છું શા માટે મને પૂછો છો મારા નાથ? અરે હા ભક્તરાજ, હું ત્રિલોકનો નાગ કાળિયો ઠાકર બધું જાણું છું, છતાં ભક્તરાજ મારે તમારા મુખે સાંભળવું છે. એલી પેલું એલી બાલું મારું આંગણું એ પગલીનો પાડા હે મારા નાથ, આખી પોકરગઢની પ્રજામને મેણા બોલીસી તે અજમાન મારું પણ મોઢું કોઈ જોતું નથી મારા નાથ. આજ તલતલ દીકરી મારે આંગણે રમેશી મારા નાથ, મારી છેજ માટેની ખોટ છે, એટલા માટે આ દ્વારકાની અંદર મારે આવવું પડ્યું મારા નાથ. અરે હા ભક્તરાજ, અરે હા ભક્તરાજ, તો લ્યો ભક્તરાજ, આજે અમલ ડાલીના પેલા પુષ્પ તમને આપું છું. પુષ્પને પારણિયા પધરાવજો, તમારા ઘરે પુત્રનો જન્મ થશે. ભલે મારા નાથ. આજે અમલ ડાલીના પેલા પુષ્પ આપો, સેવાય ની કરો નવ નવ માસ. અમલ ડાલીના પેલા પુષ્પ આપો. અરે ભક્તરાજ, હરે મારા નાથ. અમારે ડાળીના પેરા પુષ્પ આપવા છતાં તમે અવડું ફરીને કેમ ઉભા છો? હરે મારા નાથ, 100 રૂપિયા કે રૂપિયા વાળા કહેવાય નહીં, એક દીકરા કે દીકરા વાળા કહેવાય નહીં મારા નાથ. જો દીકરા દેવા હોય તો મને બે આપો, અને આપો જ મારે આંગણે પધારો મારા નાથ. અરે હા ભક્તરાજ, એ આજ પિતા રે તમે ને પુત્ર અમે રે બના. આજે અમલ ડાલીના બીજા પુષ્પ આપો. સેવાય ની કરો નવ નવ માસ. અમલ એ ડાલીના બીજા પુષ્પ આપો. હરે મારા નાથ, અરે હા ભક્તરાજ, મને બે અમર ડાળીના પુષ્પ તો તમે આપી શકાશો? હરે મારા નાથ, તમે આવો એની નિશાની શું? અરે હા ભક્તરાજ, એ આજ મહેલ માં પડશે રે કુમ કુમ પગલી રે. એ માનો પ્રભુ નો અવતાર, મહેલ માં એ પડશે રે કુમ કુમ પગલી રે. હરે મારા નાથ, જેવી દ્વારકાની અંદર તમારા ભગતને એક રાસલીલા જોવાની ઈચ્છા છે મારા નાથ, તો એક મને રાસલીલા બતાવો. અરે હા ભક્તરાજ, આવી જાઓ, મંડળના માણા આવી જાઓ, આવી જાઓ. આવી જાઓ.
મંડળના ભાઈ આવી જાઓ. કે ગોકુળિયો મને ગમતું નથી. કે ગોકુળિયો મને ગમતું નથી. અનદમના છોડી જાય. એ બરાબર એ હારે રે. અરે મને કળવું પડે. મોરલી હાંભળી આ તો ગોપીઓ હોલી આગળ અમારા કાઠિયાવાડમાં અને વરી ભૂલો પડી જા ભગવાન. રાજુ મોખેલો તાજે અમારો મહેમાન. એ તને સરખે બોલાવો. હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. હે રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી. અમે ગાયું જોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. હાલો હે હવે